એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના કાયમી નિરાકરણના ભાગરૂપે જે વાર્તાલાપ થવાનો છે તે અટકી પડ્યો છે, તો બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતના પ્રવાસે આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી મિનાબ 168 નામના વિમાનમાં બેસીને તેઓ નવી દિલ્હી એરપોર્ટ પર આવ્યા છે. આ એ જ મિનાબ છે જ્યાં અમેરિકાના મિસાઇલ હુમલામાં 168 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારતમાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક શરૂ થઈ ચૂકી છે, ત્યારે હોર્મુઝ સંકટ, ઉર્જાનું સંકટ અને આર્થિક અસરો વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીનો આ ભારત પ્રવાસ ખૂબ મહત્વનો છે. ઈરાનની રણનીતિ છે કે હોર્મુઝની સામુદ્ર ધુનીમાં તેનું નિયંત્રણ યથાવત રહેશે. આ કારણે લગભગ 45 દેશોને તેમની ઉર્જા જરૂરિયાતોના લીધે જબરજસ્ત ચિંતા છે. તો બીજી તરફ ઈરાનના બંદરોની નાકાબંધી પણ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ચાલુ છે. આ કારણે પશ્ચિમ એશિયામાં હજુ પણ તણાવ ચરમસીમા પર છે. તો હવે બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની મિટિંગમાં જે રણનીતિ બનવા જઈ રહી છે તેના પરિણામ દૂરોગામી રહેવાના છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી મિનાબ 168 નામના વિમાનમાં સવાર થઈને નવી દિલ્હી એરપોર્ટ ખાતે આવ્યા છે. આ એ જ મિનાબ શહેર છે ઈરાનનું કે જ્યાં અમેરિકા અને ઇઝરાયલની એર સ્ટ્રાઇકના કારણે 168 જેટલા બાળકોએ યુદ્ધની શરૂઆતમાં જીવ ગુમાવ્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠકમાં નિવેદન આપતા કહ્યું છે કે આપણે એવા સમયે મળી રહ્યા છીએ કે જ્યારે યુદ્ધના લીધે વધતી જતી અનિશ્ચિતતાઓ વચ્ચે વ્યાપાર અને ટેકનોલોજીની સામે પડકાર, આંતરરાષ્ટ્રીય સંબંધો બદલાવના ચરણમાં છે. બ્રિક્સ દેશો પાસેથી લોકોની અપેક્ષા વધારે છે. આ ઉપરાંત જે ઉભરતા બજારો અને વિકાસશીલ દેશો પ્રત્યે પણ લોકોની અપેક્ષા વધારે છે. ઘણા દેશો ઉર્જા, ખાતર, ખોરાક અને આરોગ્યને લઈને પડકારનો સામનો કરી રહ્યા છે. બ્રિક્સ દેશો તેમને અસરકારક રીતે મદદ કરી શકે છે. તો આવો સાંભળીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શું કહ્યું છે. Excellencies, we meet at a time of considerable flux in international relations. Ongoing conflicts, economic uncertainties, and challenges in trade and technology and climate are shaping the global landscape. There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. Development issues remain central. Many countries face challenges on energy, food, fertilizer, and health security, as also access to finance. BRICS can help them respond more effectively. Economic resilience is also key. Reliable supply chains and diversified markets are its essential components. We must focus on both. Climate change remains a pressing concern. Our discussions must advance sustainable development while upholding principles of equity and common but differentiated responsibilities. Technological advancements are reshaping the global landscape. It can be leveraged for good governance and inclusive growth. Peace and security remain central to the global order. Recent conflicts only underline the importance of dialogue and diplomacy. There is also a deeply shared interest in strengthening cooperation against terrorism. Excellencies, as Chair, I will facilitate an open and constructive exchange. I encourage all delegations to share their perspectives in that spirit. તો હવે ભારત સામે પડકાર છે કે તે શું આ બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકાવવા માટે એક સર્વ સહમતિવાળો ડ્રાફ્ટ તૈયાર કરી શકશે કે કેમ. પશ્ચિમ એશિયા હાલ યુદ્ધના કારણે જબરજસ્ત રીતે ધ્રુવીકૃત થયેલું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.